વડોદરા મહાનગરપાલિકા ખાતે મળનારી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિનભાઈ ડોંગા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સભાના માધ્યમથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે કોઈપણ પક્ષપાત કર્યા વગર વડોદરા શહેરમાં લાઉડસ્પીકરના માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર ઉપર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને દંડિત કરવા જોઈએ। સભાના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનરે પણ તેઓને આશ્વસ્ત કર્યા છે કે તે આ મામલે વડોદરા પોલીસ કમિશનરને વાત કરશે। ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડસ્પીકરનો અવાજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં દિવસે 75 ડેસિબલ હોવો જોઈએ, જ્યારે રાત્રે 70 ડેસિબલ જેવી જ રીતે કોમર્શિયલ માટે દિવસે 65 ડેસિબલ હોવો જોઈએ, ત્યારે રાત્રે 55 જ્યારે રેસિડેન્શિયલ વિસ્તારમાં લાઉડસ્પીકરનો અવાજ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ દિવસે 55 હોવો જોઈએ તો રાત્રે 45 હોવો જોઈએ। ત્યારે સાયલેન્ટ ઝોનમાં સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ લાઉડસ્પીકરનો અવાજ દિવસે 50 તો રાત્રે આશરે 40 હોવો જોઈએ। મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો એ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન પ્રમાણે ડીજે અને લાઉડસ્પીકરો કોઈ પણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂક્યો છે એની જે ગાઈડલાઈન જારી કરી છે। દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે 75 દિવસે ડેસિબલ અને રાત્રિના 70 ડેસિબલ, જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે 55 ડેસિબલ, દિવસના 65 ડેસિબલ, એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના 55 ડેસિબલ્સ અને રાત્રિના 45 ડેસિબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઈન છે કે એમની અંદર 5 વર્ષની જેલની જોગવાઈ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે। નાગરિકોના સ્વાસ્થ્યને લઈને જ હતી, તો એ પણ તપાસ કરાવીશું કે ભાઈ આ ખરેખર એ અવાજ જે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી તો એ વધારે પડતો સ્વાસ્થ્યને નુકસાનકારક એવો કંઈક હશે તો એ વિષયમાં પણ આપણે એ કાયદેસરની જે પણ કરવામાં આવશે માહિતી એકત્ર કરી અને એના માટે કોઈ નિયમ લાગુ પડવાની જરૂર હશે તો એ પણ કરવામાં આવશે। અને સાથે શહેરના વિકાસની અને એવી ઘણી બધી ચર્ચાઓ થઈ છે।